સમાચાર વિસ્તારથી સુરતના મોટા વરાછા અબ્રામા રોડ વિસ્તારમાં રહેતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેવાના પ્રકરણમાં મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે પૂર્વ પત્ની સહિત 12 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। પહેલા પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ હેરાન પરેશાન કરી છૂટાછેડા લીધા। ત્યાં સુધી પણ ન અટકીને માર મારી અસહ્ય ત્રાસ આપતા મરવા મજબૂર કર્યો હતો। ઉત્તરાયણ પોલીસના જણાવ્યા મુજબ મોટા વરાછા અબ્રામા રોડ વાસ્તુ સર્કલ પંચતત્વ રેસિડેન્સીમાં રહેતા અને વરાછા એકતાનગર પાસે ગજેરા એસ્ટેટમાં જયસુખ ટેક્સટાઇલના નામથી સાડીના એમ્બ્રોઇડરીના ખાતામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા મનસુખભાઈ ટપ્પુભાઈ સટોડિયાનો ઘરેથી ઓનલાઈન કુર્તીનો ધંધો કરતા પુત્ર જયદીપે ગત 30 ઓક્ટોબર 2023ના રોજ શીતલ લાલુ રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। લગ્નના 2 મહિના પછી શીતલ જયદીપ સાથે ઝઘડો કરવા લાગી હતી તેમજ ઘરના અન્ય સભ્યો સાથે નાની વાતોમાં ઝઘડો કરી ખોટી રીતે હેરાન પરેશાન કરતી હતી। શીતલ જયદીપને વાળ પકડીને માર માર્યો હતો। ઘરમાં ઝઘડા વધી જતાં શીતલ અડાજણ ખાતે રહેવા માટે નાસી ગઈ હતી। 15 ફેબ્રુઆરી 2024ના રોજ છૂટાછેડા પણ થઈ ગયા હતા। આ દરમિયાન 4 મે 2025ના રોજ જયદીપ સાટોડિયાએ મોટા વરાછા દુખિયાના દરબાર રોડથી લાલ લંબુ તરફ જતા રોડ પર આવેલ હની બંગલોસના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો। મારું નામ નરેન્દ્ર ડોબરિયા છે। બનાવ જયદીપે 4 તારીખે દવા પીધી। બીજા દિવસે અમે એની બધી અંતિમક્રિયા પતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા અમને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઇડ નોટ મળી। એ જોતાં અમને ખબર પડી કે એની પૂર્વપત્ની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો, જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી હતી। સુસાઇડ નોટમાં એને શું ઉલ્લેખ એ જ્યાં એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું છે। વિડીયો જે બનાવ્યા છે એ વિડીયો કેટલા બનાવ્યા છે અને ક્યારે ટોટલ એને 3 વિડીયો બનાવેલા છે। એક જે દિવસે અમે સુસાઇડ કરી એ દિવસનો છે અને 2 વિડીયો એની પહેલાં એ 2 વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી જ માહિતી આપી। જયદીપની લાઈફમાં શીતલ કેવી રીતે આવી, કેટલા મહિના રહીને જતી રહી? એ બંનેના પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને, પણ 2023 30 ઓક્ટોબર 2023ના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને 2 કે 3 મહિના સાથે રહેલા। પછી બંને 15 ફેબ્રુઆરી 2024ના દિવસે છૂટા થઈ ગયેલા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલે બળજબરીપૂર્વક કરેલા, એને ઇમોશનલ બ્લેકમેલ કરી। એ જ્યારે શીતલ સાથે અહીંયા ડિવોર્સ થઈ ગયા હતા ત્યારે પછી શીતલ અહીંયા આવતી હતી? હા, એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી, ઉપરથી પડી જઈને સુસાઇડ કરેલી છે એવી રીતે ધમકાવતી। એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે 2024 જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે। આ બનાવ અંગે મૃતક જયદીપના પિતા મનસુખભાઈએ ગતરોજ મૃતક જયદીપની પત્ની શીતલ લાલુ રાઠવા, તેના મિત્ર પ્રણાલી, ટીના, રુચિત, મોહસિન, ટાઈગર, રીચા, નીરવ, આયાન, કંચન, હિના, દેવલ અને યુવી સામે ફરિયાદ નોંધાવી હતી। તેમાં જણાવ્યું હતું કે આરોપીઓએ તેના દીકરા જયદીપને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી અડાજણ ખાતે બોલાવી માર મારી અસહ્ય ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા। આખરે કંટાળી તેણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। ઉત્તરાયણ પોલીસે મનસુખભાઈની ફરિયાદ